નમસ્કાર મિત્રો, આજે 2025 અને 26નું જે પણ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં ટેક્સમાં શું પણ ડિફરન્સ છે તે આપણે જોઈશું. મિત્રો જોઈ શકે છે ઓલ્ડ સ્લેબ અને ન્યૂ સ્લેબનો આપણા પાસે એક ચાર્ટ છે, તેના પર પહેલાં એને ઝૂમ કરી લઈશું. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ઓલ્ડ સ્લેબ એન્ડ ન્યૂ સ્લેબ આપણા પાસે ચાર્ટ ઓપન કરેલો છે. તેમાં જોઈ શકીએ છીએ કે ઓલ્ડ સ્લેબની વાત કરવામાં આવે, મતલબ ઓલ્ડ ટેક્સની વાત કરવામાં આવે તો 3 લાખની ઇન્કમ પર 0% ટેક્સ હતો. 3 થી 7 લાખની ઇન્કમ પર 5% ટેક્સ, 7 થી 10 લાખની ઇન્કમ પર 10% ટેક્સ, 10 થી 12 લાખની ઇન્કમ પર 15% ટેક્સ અને 12 થી 15 લાખની ઇન્કમ પર 20% ટેક્સ હતો. અને 15 લાખથી ઉપરની જે ઇન્કમ થાય હતી એન્યુઅલ ઇન્કમ, એના પર 30% ટેક્સ ગવર્મેન્ટે કરેલો હતો પહેલાં. ને અત્યારની મિત્રો વાત કરવામાં આવે તો ન્યૂ સ્લેબની વાત કરવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે 2025 ને 26નું જે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં જો કે 4 લાખની ઇન્કમ, 0 થી 4 લાખની જે પણ ઇન્કમ હોય છે તેના પર 0% ટેક્સ છે. 4 થી 8 લાખની ઇન્કમ પર 5% ટેક્સ કરેલો છે. 8 થી 12 લાખની ઇન્કમ પર 10% ટેક્સ છે. 12 થી 16 લાખની ઇન્કમ પર 15% ટેક્સ ચૂકવવા પાત્ર છે. 16 થી 20 લાખની ઇન્કમ પર 20%, મતલબ 20% ટેક્સ ચૂકવવા પાત્ર છે. 20 થી 24 લાખની ઇન્કમ પર 25% ટેક્સ ચૂકવવા પાત્ર છે. અને અબવ 24 લાખ પર 30%, મતલબ કે 24 લાખની ઉપરની ઇન્કમ હોય છે તેના પર 30% ટેક્સ ગવર્મેન્ટે નવો જે બહાર લાવ્યો છે. અને મિત્રો એમાં એક સારા સમાચાર તે છે કે 12 લાખની જે પણ ઇન્કમ હોય છે એન્યુઅલ ઇન્કમ, તેના પર 0% ટેક્સ કરેલો છે તે ગવર્મેન્ટે.